જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, મિથુન રાશિનું ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. તો મિથુન રાશિના જાતકો, આ મહિનામાં મુખ્ય ગ્રહોની સ્થિતિ અનુકૂળ નજરે આવી રહી છે. આ દરમિયાન રાહુ અનુકૂળ સ્થિતિમાં છે, ગુરુ 12મા ઘરમાં છે, શનિ 9મા ઘરમાં નવમ ભાવનો સ્વામીના રૂપમાં અને કેતુ ચોથા ભાવમાં છે, જેને બહુ પ્રતિકૂળ માનવામાં આવે છે. આના સિવાય સંબંધ અને ઉર્જાનો કારક ગ્રહ મંગળ આ મહિને છઠ્ઠા ઘરનો સ્વામી થઈને વક્રી ગતિમાં છે, જેના કારણે તમારે આરોગ્યને લગતી પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે. આવામાં તમારા આરોગ્યની ખાસ કાળજી રાખવી અને તેનું ધ્યાન રાખવાની તમને પહેલાં સલાહ આપવામાં આવે છે. આપણે ખાસ કરીને પોતાની આરોગ્યની, પોતાની સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. આ દરમિયાન તમને ગંભીર પીઠ દર્દ થઈ શકે છે. તો આપને પીઠ દર્દ એટલે કે વાહાનો દુખાવો, પાછળના ભાગમાં દુખાવો થઈ શકે છે શરીરમાં. સંબંધના સંદર્ભમાં વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે સંબંધમાં તણાવ અને પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે. તો આપને પોતાના જીવનસાથી સાથે પણ ખાસ કરીને તણાવ અને પરેશાનીઓ ઉઠાવવી પડી શકે છે. એટલા માટે તમારું વર્ચસ્વ બનાવી રાખવા માટે તમારે તમારા સાથી સાથે તાલમેલ બનાવી રાખવાની જરૂરિયાત પડશે આ માસ દરમિયાન. આ મહિને તમે તમારા આરોગ્ય અને સંબંધને લઈને ઉત્સાહમાં કમી મહેસૂસ કરી શકો છો. ડિસેમ્બરના મહિના દરમિયાન કારકિર્દી સંબંધિત ગ્રહ શનિ તમારા માટે અનુકૂળ રહેશે, જેના કારણે તમારા કારકિર્દીમાં ઉન્નતિ, સફળતા અને કારકિર્દી સંબંધમાં બીજા લાભ મળવાના પ્રબળ આશંકાઓ થઈ રહી છે. આ રાશિના ઘણા લોકો એટલે કે મિથુન રાશિના ઘણા લોકોને ડિસેમ્બર મહિનામાં ઓનસાઇટ જોબ પણ અવસર મળી શકે છે. ડિસેમ્બર 2024 રાશિફળ મુજબ કારકિર્દીના ગ્રહ શનિ નવમ ભાવમાં સ્થિત હોવાથી આ મહિનાનો તમને સારા પરિણામ આપશે, પરંતુ કેટલાક લોકોને ઘણા પ્રયાસો પછી પણ સારા પરિણામ મળવાની સંભાવનાઓ છે. આપને ખાસ કરીને ઘણા એવા પ્રયાસો પણ ઘણા લોકોને કરવા પડશે અને ઘણા લોકોને ઓછા પ્રયાસમાં પણ સારી એવી સફળતા મળી શકે છે. કારકિર્દીમાં સારા પરિણામો મળી શકે છે, એની સાથે સફળતા પણ મળશે. તો કારકિર્દીમાં આપને ખાસ કરીને સારા પરિણામો તો મળશે, પણ સફળ પણ થશો. જેટલું ધાર્યું છે એટલું જ પરિણામ મળી શકે છે. પોતાની કારકિર્દીમાં સમૃદ્ધ પરિણામ મેળવવા માટે તમારે ગુરુના આશીર્વાદ પણ જરૂરિયાત પડી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય સિયારામ.